સ્વામીજી કહે છે ને, દૈવિક દૈહિક ભૌતિક તાપા રામ રાજ્ય કાહો નહીં વ્યાપા. એક ભગવાન રામનું રાજ્ય હતું જે ત્રિવિધ તાપથી મુક્ત. જો ભગવાન રામના રાજ્યમાં કોઈને દુઃખ નહોતું, ત્યાં સુધી પશુઓને પણ નહીં. અને બધાને છૂટ હતી, કોઈને પણ ફરિયાદ કરી હોય ડાયરેક્ટ ભગવાન રામને ફરિયાદ કરીએ કે કંઈ પ્રોબ્લેમ હોય તો. આજકાલ આપણે લોકશાહી લાવ્યા. લોકશાહીનું સૌથી મોટું ડિસએડવાન્ટેજ શું છે ખબર છે? રાજા તમને મળે જ નહીં. કોર્ટ કચેરીના ધક્કા ખાતા ખાતા મરી જાવ, ન્યાય મળે નહીં. આ લોકશાહી. અને રાજાશાહીનો ફાયદો શું હતો ખબર છે? સીધી ફરિયાદ રાજાને કરી શકો. ઘણા લોકો એમ કે છે કે રાજાશાહી કરતા લોકશાહી હારી છે. 25 વર્ષ જવા દો પછી ખબર પડશે કયું સારું છે. આપણને એમ થાય છે કે રાજાશાહી ખતમ કરીને લોકશાહી લાવ્યા. નો ડાઉટ કળિયુગમાં પણ ઘણા રાજાઓ દુષ્ટ થયા હતા, એટલે કદાચ આપણને એવું લાગે કે રાજાશાહી નથી હારી. પણ રાજાશાહીમાં ન્યાય વ્યવસ્થા જે હતી ને એ લોકશાહીમાં નથી. અને આ વાત માનવી રહી. કારણ તમે જ્યારે આ ચરિત્રો જોશો, જો ઉત્તર રામાયણમાં, વાલ્મીકી રામાયણમાં એક પ્રસંગ છે. એક કૂતરાને એક દિવસ કોઈકે માર્યો, પથ્થર માર્યો ને એટલે એ ગયો ભગવાન રામ પાસે ફરિયાદ કરવા. બોલે, પ્રભુ આણે મને પથ્થર માર્યો છે. કૂતરો ફરિયાદ કરે, આ માણાનો વારો નથી આવતો. બોલો, ભગવાન રામે કીધું તો એક કામ કરીએ, આપણે ન્યાય કરીએ. શું? એણે તને પથ્થર માર્યો, તારું માથું ફોડ્યું છે. હવે એક કામ કરે, તું જે કે ને એ દંડ આપવાનો છે ને. એમ ભગવાન કે, બોલ શું દંડ આપવું આને? બોલે, આપણા અયોધ્યામાં એક સુંદર મઠ છે, મંદિર છે, બહુ ધન છે એમાં, એને આનો મહંત બનાવી દો. એ કે કૂતરો કે, તોલા અયોધ્યા વાળા બિચારા વિચારમાં પડ્યા. એ કે આ સજા છે કે ઇનામ છે? આને મંદિરનો મહંત બનાવવાનું કીધું. કેમ? ભગવાન કે આવો દંડ? ત્યારે કૂતરો કે, હું ગયા જન્મમાં મહંત જ હતો મંદિરનો. હે, પણ આ બહુ મંદિરનું ખાધું ને એમાં કૂતરો બન્યો. એટલે ઘણાને એમ એક મંદિરના મહંત બની જાય ને વહીવટ મળી જાય, પ્રેસિડેન્ટ બની જાય. આમાં લાભ નથી. લાભ કેવલ ભજન કરવામાં છે. કૂતરો કે આને બનાવો, મહંત બનાવો. કેમ? તાકે ઈ પછી પાછો કૂતરો બનશે, અને પછી જયારે એને કોઈક પથ્થર મારશે ને ત્યારે ખબર પડે કેમ થાય. આ ભગવાનની ન્યાય વ્યવસ્થા. એક પશુ પણ ન્યાય માગી શકે. આ રામ રાજ્ય છે. પણ દુર્ભાગ્ય જોવો, ગાંધીજીની વિચારધારા હતી રામ રાજ્યની, પણ કોંગ્રેસને રામ રાજ્ય તો લાવવું હતું, પણ કેવી રીતે? તો કે રામ વગર. રામ વગર રામ રાજ્ય ક્યારેય આવે નહીં. રામ રાજ્ય લાવવા માટે પહેલા ભગવાન કેન્દ્રમાં હોવા જોઈએ, તો આ સુશાસન સ્થાપિત. યથા રાજા તથા પ્રજા, આ ભાગવત સિદ્ધાંત છે. પણ આપણું સૌભાગ્ય છે કે આપણી પેઢી ભગવાન રામને એ મંદિરમાં જાતા જોશે. 500 વર્ષનો આ સંઘર્ષ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. હવે રામ મંદિર પરિપૂર્ણ નથી, રામ રાજ્ય સ્થાપિત થવું જોઈએ. અને ક્યારે થાય? જ્યારે હરેક વ્યક્તિના હૃદયમાં રામની અનુભૂતિ થાય ને, ત્યારે આ દેશમાં રામ રાજ્ય આવે. કે બજારમાં પણ કોઈની વસ્તુ પડી હોય છતાં એને લેવાની ઈચ્છા ન થાય. આવા ચરિત્ર જ્યારે ઉજ્જવળ બને ને, ત્યારે રામ રાજ્ય આવે. અને આવું રામ રાજ્ય, અને એવું જ બીજું કોઈ રાજ્ય થયું તો આ પરીક્ષિત મહારાજનું રાજ્ય છે.